Music. કૃષ્ણ ભજન દેવ શનિવારના દાડે સવારે જઈને કષ્ટ બધું કાપી નો કર્યા। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયો એડિટિંગની અંદર। તો આગળ તમે ડેમો અંદર જે પ્રકારનું હનુમાનદાસનું સ્ટેટસ જોયું એ જ પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખડાવવાનું છું। તો વિડીયોને પૂરો જોજો અને ચેનલમાં નવા આવ્યા હોય અથવા પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને હજી સુધી મારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન ના થયા હોય તો જોઈન થઈ જજો। ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી રહેશે। તો ચાલો મિત્રો વધુ ટાઈમ વેસ્ટ કર્યા વિના એડિટિંગ વિડીયો એ શરૂ કરીએ। इस प्रकार विडियो કરવા માટે મિત્રો આપણે અલાઇટ મોશનની જરૂર પડશે। તો અલાઇટ મોશનને ઓપન કરી લેવાનું છે। તો સૌથી પહેલા મિત્રો તમને જણાવી દઉં કે આ બધું મટીરિયલ યુઝ કર્યું છે એ મટીરિયલ અંદર મિત્રો પાસવર્ડ છે અને પાસવર્ડ તમને વિડીયોની અંદર બે અંક કરીને મળી રહેશે। તો આપણે સૌથી પહેલા મિત્રો આપણે પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે। પ્રોજેક્ટને ઓપન કર્યા બાદ આપણે આની અંદર છે ને એક ઇમેજ કરવાની છે સિલેક્ટ અને એક પીએનજી એડ કરવાનું છે। આટલું જ કરવાનું છે અને આ બધું મટીરિયલ છે એ બધું ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને બધું મટીરિયલ મળી જશે। તો સૌથી પહેલાં મિત્રો આપણે પ્લસ આઇકન ઉપર ક્લિક કરવાનું છે અને મીડિયા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે અને મીડિયા ઓપ્શન ઉપર ક્લિક કર્યા બાદ આપણે એક ફોટો હનુમાનજીનો એક સિલેક્ટ કરી લેવાનો છે। તો ફોટો સિલેક્ટ કર્યા બાદ આ ફોટોને આપણે મિત્રો નીચે સુધી લઈ લઈએ। તો અહીંયા સુધી ઇમેજ લઈ લેવાની છે અને ઇમેજને લીધા બાદ આની કંઈક લેન્થ વધી ગઈ છે તો આની લેન્થ થોડી કટ કરી લઈએ। તો સૌથી પહેલાં મિત્રો તમને જણાવી દઉં કે આપણે વિડીયોની અંદર જે પાસવર્ડ છે એના પાસવર્ડના પહેલા બે અંક છે 25 નોટ કરી લેજો। આગળ તમને બે પાસવર્ડ મળી જશે। તો પછી આપણે ફરીથી પ્લસ આઇકન ઉપર ક્લિક કરવાનું છે। તો પ્લસ આઇકન ઉપર ક્લિક કર્યા બાદ મીડિયા ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને મીડિયા ઓપ્શન પર ક્લિક કર્યા બાદ આપણે એક પીએનજી સિલેક્ટ કરી લેવાનું છે। પીએનજી તમારે ફૂલ સ્ક્રીન થઈ જશે। તો પીએનજીને મિત્રો આપણે નીચે સુધી લઈ લઈએ। તો પીએનજીને કંઈક આપણે અહીંયા રાખીએ અને પીએનજી સિલેક્ટ કર્યા બાદ આની પણ લેન્થ વધી ગઈ છે તો આની લેન્થ આપણે થોડી કટ કરી લઈએ। તો લેન્થ કટ થયા બાદ આપણે ઇફેક્ટ પ્રોજેક્ટને અનગ્રુપ કરવાનું છે। તો ઇફેક્ટ પ્રોજેક્ટની ઉપર ક્લિક કરવાનું છે અને 3 ડોટ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે અને અનગ્રુપ ઉપર ક્લિક કરી લેવાનું છે। તો એની રીતે અનગ્રુપ થઈ જશે। તો સૌથી પહેલાં મિત્રો તમને જણાવી દઉં કે આપણા વિડીયોનો જે પાસવર્ડ છે એ પાસવર્ડના છેલ્લા બે અંક છે 50 નોટ કરી લેજો। તો મિત્રો વિડીયો તો બનીને રેડી થઈ ચૂક્યો છે। તો ચાલો મિત્રો મળીશું ફરીથી એક નવા વિડીયો એડિટિંગની અંદર।